મામા 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 જે હોય મળી ભલાયું ભલાયું બસ બનવી સાહેબ ભલાયું સાચું છે ભલાયું ધોળાથી અમારે તિતલીમાં છે ઓનલાઈન જોવે છે એમના તરફથી 1100 રૂપિયા આપી અને મારી ચૂલ વાળી મેલોડીનો વધાવે છે બધા તાળીના દાખથી ભગવતી લહેર કરાવે ધન્યવાદ પણ સાહેબ ખૂબ સારો માહોલ બંધાણો છે ખૂબ બધાને કોઈને રોવડાવવા નથી પણ મારી મેલોડી રમે છે મારી ચૂલ વાળી રમે છે જ્યારે તાળીનો દાગ બધા આપજો ભગવતીને રાજી કરતા કારણ કે સાહેબ 5 દિનો તો હું તમે કહી છે પણ મેલોડી કહે છે 6 દાડાનો પ્રસંગ મેં ઉકેલી દીધો મેલોડી એ ઉકેલ્યો સાહેબ એટલા માટે સુખમાં આવે રે મેલોડી દુઃખમાં આવે રે સુખમાં આવે રે મેલોડી દુઃખમાં આવે રે ચૂલવાળી મેલોડી માં વારે રે જાવે ચૂલવાળી મેલોડી માં વારે રે જાવે બહુ સાચી વાત કરું સાહેબ જગતમાં હાલાલુ માતાજી મેલોડી કેવા છે કેવડા છે કેવું સ્વરૂપ છે મને તમને કોઈને ખબર નથી સાહેબ પણ અહીંયા જયારે ગ્રાઉન્ડમાં મંડપ ઉડ્યો ટાવર પડ્યા કોઈને ખરોચ નથી આવી ને અને મેલોડી માની માંડવી જે બનાવેલી સુબી વાળી એમના અખંડ હતી ને સાહેબ એને જોઈને પિયુમાના દીકરા એમ કહેતા હતા કે અમે મેલોડીને જોઈ છે એમ આ વાવાઝોડામાં એની ચૂબીને હલવા નથી દીધી એ મેલોડી જોઈ છે ભાઈ અમારે અહીંયા મસાણી મેલોડી ગ્રુપ ગ્રાજ્યા 2100 રૂપિયા આપીને ભગવતી ચૂલવાળી મેલોડીનો વધાવે છે ભાઈ હું નામ દીધું જયદીપ ને જયપાલ આ ભાઈ જયપાલ ની હાજરી છે પેયુમાનો દીકરો છે મને એને વાત કરી સંજયભાઈ ઘણા સમયથી હેરાન થતો હતો મુદતો ભરી ભરીને થાકી ગયો હતો મારો પાર નહોતો આવતો છેલ્લે મેં આવીને પિયુમાને વાત કરી પિયુમા આવી રીતે છે તો પિયુમાએ બીજું કાંઈ નથી કીધું ખમા મારા પેટ મારી મેલોડી ભલું કરી દેશે અને બીજે દી મારે મુદત હતી હું અમદાવાદ મુદત ભરવા ગયો એની મુદતમાં મારી મેલોડીને મારી પહેલા કોર્ટે પહોંચી ગઈ મારો કેસ ક્લોઝ કરાવીને મેલોડી મને ભાવનગર પાછો લઈ આવી છે
પણ સાહેબ મેલડીને જોઈ નહીં ક્યાં સુધી આ રોતો હોય છે. આ હુડા પડે છે ને મારી મેલડીના નામના પડે છે ને હૃદયમાંથી પડે છે એટલા માટે રુદિયો રવે રે મારો રુદિયો રવે રે રુદિયો રવે રે મારો રુદિયો રવે રે ફૂલવાળી મેલડી વિના રુદિયો રોવે ફૂલવાળી મેલડી વિના રુદિયો રોવે. અનેક ભાવ માતાજી મેલડી પાસે કાયમ કાલાવાલો કરતો હોશો છે. કારણ કે સાહેબ જીવન જ મેલડી છે એટલા માટે કોઈ માણસ નાણે બળ કરતો હોય છે, કોઈ માણસ બળ કરતો હોય છે, પણ આ બધાય મેલડી છોરું છે ને સાહેબ, એ તો મારી મેલડીના નામે બળ કરે છે એટલા માટે કોઈને નાણાનો પાવર કોઈને માણાનો પાવર કોઈને નાણાનો પાવર કોઈને માણાનો પાવર અમને તો અમારી ચૂલ વળીનો પાવર અમને તો અમારી ચૂલ વળીનો પાવર. ચંદુભાઈ પરમાર વીરુભા પરમાર 5001 રૂપિયા આપીને મારી ચૂલ વાળી મેલડી નો વધાવે સાહેબ, વધાવો તાળી ના દાખલી ભગવતી લહેર કરાવે છે. કારણ કે ભગવાન જોગભાઈ આમાં મેલડી રમેશ અને બારનો ટકોરો થયો છે. કારણ કે આ બધો વિશ્વા મેલડી નો છે ભાઈ. બરોહો વિશ્વ અમારે પિયુમાં ને મારી મેલડીના નામનો છે, મારી સુલવાળીના નામનો. આજ મારી પિયુના આંખ માલી ઓ શિયાળા હુડા પડે મન સુલવાળી મેલડીને ગમે નહીં. આજ મારી પિયું તારી આંખ માલી એક એક આહુનું ટીપું પડ્યું એનો હિસાબ નો આપું તેદી મન ભાવેણાની નગરીમાં મન સુલ વાળીને કોણ માને. હા ભાઈ આવી જવાય ગોલાણિયા. કારણ કે આ પ્રસંગ કર્યો, જોકે આ પ્રસંગ નહોતો કરવાનો એ વખતનો હું હાર્યો છું. એની મને ખબર છે ક્યાં સુધી લાલુ નિલેશભાઈ ની જ્યાં સુધી મને ખબર છે ક્યાં સુધી વર્ષોથી પીયુમાની યારે સંબંધ છે. નિલેશ 500 રૂપિયામાં રામા મંડળમાં ગાવા જતો, 500 રૂપિયા નિલેશ, અને 500-700 રૂપિયામાં પીયુમાં પાત્ર લેવાના રમા આવતા દાડીએ છે. આ એ વખતનો આ બેનો નાતો અને સંબંધ છે સાહેબ. બેનભાઈનો એક જોરદાર તાળથી બધાવો. કારણ કે ઘણા સમયની વાત આ સમૂહ લગ્નનું આયોજન હાજરું નહોતું એ વખતની આ વાત છે.
મને કે ભાઈ કરવું છે આવું આયોજન, મેં કીધું કરી નાખવાનું હોય, એમાં મૂંઝાવાનું થોડું હોય. પણ કદાચ મારી દીકરી આ દુનિયાની માલપા આ તો કદાચ 11 છે, આ તો 11 છે, પણ કદાચ 111 કરીને જો ભાગણાની નગરીમાં પૂરું જાહેર ન કરું સુલવાળી મેલડી ન હોય બાપ. પણ રવા દે મારી પિયું મનો સુલવાળી ને ટકોરા રવા દે. આયોજન પતી જાય, આ બધો પરસોત પતી જાય પછી એની ધડ હાલે, પણ માણાની આગળ ધડ નો હાલે. ધડ હાલે તો મારી સુલવાળી મેલડીની આગળ હાલે. એ તો મોઢું હસતું હોય, આ દુનિયાને દેખાડવા કદાચ મોઢું હસતું હોય, પણ એનું હૃદય રોતું હોય કે મારી આ દિવસો દેખાડ્યા. મારી ટાઢ તડકો મારી સમય જોયું નથી, તારા કાર્યનું કામ હાજરું તે દીધી. અમારા ઘરમાં મારી મેલડી કાંઈ રહ્યા નથી, કારણ કે આ કાર્ય હાજરું એ વખતના હકેલી હોતા નથી હો. કેમ? કારણ કે મારી સુરવાળી મેલડીનું કાર્ય હાજરું છે ભાઈ. પણ કદાચ દીકરી મારા નામે કદાચ ધોડ્યા હશો, મારા નામે કદાચ વાપર્યું છે, અને કદાચ મારા નામે વાપર્યું હોય, અને કદાચ જો દુનિયાની માલપા એક દી હવાયું કરી નો આપું ને, તેથી જો મારી પીયું મને સુલવાળી મેલડીને ખોટ બેહી જાય બાપ. મારી આજ ઉડણ બની ગઈ નથી, આજ કુંભાર વાળાનું શમશાન મૂકી મારી કાંઈ ગઈ નથી તું. એ ભલા મારી દીકરી આ પ્રસંગ જાય 3.5 દિવસ થાય, આ પ્રસંગ જાય અને કદાચ 3.5 દિવસ જાય, અને ભલામણા જો આનો હિસાબ નો આપું ને, તેથી તો મને સુલવાળી મેલડી ખોટ બેહી જાય બાપ, ખોટ બેહી જાય બાપ. મારી આજ તારા પાખું વિના ના આયા પારે વડા મારી, અને તારા શરણ થી કાઈ વેગળા કરતી નહીં મારી સુલવાળી. કારણ કે જો કે બોલાય નહીં, પણ આજ કહું છું મોરી, જાહેરમાં કહેવાય નહીં પણ કહું છું, આપણે મોટું આયોજન આચરવી ને, અત્યારે વિઘન આવ્યું હોય તો વિઘન નો કહેવાય, માંડવો તો ચાલુ છે. મોટું આયોજન આચરવી એટલે ઘણા પાસે ઉભા વાળા હોય, પાસે ઉભા રહેવા વાળા હોય. મેં પેલા કીધું હળકતી ને તાપવા વાળા ઘણા હોય, ઠારવા વાળા અમુક જ હોય. આ બે બેટા ઠારવા વાળા છે ભાઈ. આ હું જોઉં છું, ચાલુ છું પૂરું છું ત્યાં સુધી હાર્યા છે. માણાનો સમય ક્યારે મપાય કે કામ ચાલુ થયું હોય અને કામ પૂરું થયું હોય ને ત્યાં સુધી હારે રહે ને માણા કહેવાય. બાકી બધાને ખબર છે આવડું મોટું આયોજન હતું, બધાને ખબર છે કે હવે ત્યાં પડી ગયું છે, હવે ત્યાં કાંઈ નથી, હવે ત્યાં કાંઈ નથી. પણ ખાલી મંડપ પડ્યો છે, બાકી સુરવાળી મેરડી હજી ન્યાન બેઠી છે બાપ. હાસી કદમ તો એન સમયે થાય,
માણાની હાશી ખબર તો એમ સમયે થાય આપણને અત્યારે ખબર પડે કે સામેથી ઉભા રહીને દાંત કાઢવા વાળા કેટલા છે ને આપણી પડખે ઉભા રહી અને આપણા દુઃખમાં ભાગ લેવા વાળા કેટલા છે ભાઈ કારણ કે એક કહેવત મને બહુ ગમે છે મેં ગાયું કે પંખીડા છે ને એક ખળી કરીને આખો માળો બાંધે પંખીડા એક ખળી કરીને આખો માળો બાંધે અને પંખીમાં માળામાં તફાવત હું માળા એક ખળી કરે ને ત્યાં કઈક ના માળા વીખી નાખે ભાઈ માળા વીખી નાખે ભાઈ એટલે જગત માતે પંખીડા બનજો આ બધા સહી પંખીડા છે બધા જ્યાં બેઠા છે ને એ મેલડીના પંખીડા છે એક ખડી કરીને માળો બાંધ્યો છે બાપ અને કદાચ મારી સુલવાળી મેલડીનો માળો બાંધ્યો અને મેલડીનો માળો વિખવા કોઈ આવે ને જો પસાડીને મારી નો નાખું ને તેની તો સુલવાળી મેલડી નો હોય બાપ સુલવાળી મેલડી નો હોય બાપ જગત માથે સમય સમયની વાતું છે સમય હોય તેથી દુનિયા વાવા વાવા કરે મારી નાથ પણ કદાચ અમારી દીકરી મુજાશની હો આ તને કદાચ ઠેઠ એન્ડ સમય સુધી તને જેને જેને સાથ આપ્યો છે તને એન્ડ સમય સુધી જેને જેને સાથ આપ્યો છે એની એક દીધો દુનિયાની માલમાં જો મનમાં માંગે એ પેલા જો એનું પૂરું જાહેર ન કરું ને તેની તો ભાવેણાની નગરીની માલમાં હું સુલવાળી મેલડી ન હોય બાપ સુલવાળી મેલડી ન હોય બાપ માડી તારા સે તારા થઈને રેવાના માડી માણાના થવાના નથી માડી માણાના થવાના નથી કારણ કે અમારા ભાઈ લાલુભાઈ ને અમારા ભાઈ મોરી વિચાર કરો તમે આને સાથ આપ્યો કેવાય ભાઈ અમારા જોગરાણા નકર તો વિચારો નહીં ભાઈ હવે એને કર્યું હતું તો હવે કરી છે ભોગવ છે બીજું નહીં આ એનું આયોજન છે એ અમારું આયોજન છે ભાઈ કારણ કે એના આયોજનની મારી પાસે કાંઈક ખોટ આવે તો પેલી ખોટ અમને આવે ભાઈ સંબંધ રાખો તો દિલથી રાખો નકર રાખો નહીં કારણ કે આ પહેલી વાર મોરીને રોતા જોઉં છું અહીંયા વિચાર કરો તમે આપણે જોયા નથી પણ પહેલી વાર મોરીની આંખમાં આહુડા જોઉં છું કારણ કે એ સ્ટેજ ઉપર બેઠા હોય આખ્યાનમાં તો એ દુનિયાને રોર આવે છે ભાઈ વિચાર કરો એની માથે કેવી વીતી છે નહીં ગમે એમ હોય તો મારી સુલવાળીનું આયોજન છે એ મારું આયોજન છે કારણ કે ધન્યવાદ તો એને દેવા જોઈએ ભાઈ હા મર્સિડીઝ ને ઓડી ગાડી હોય તો દુનિયા આખી બેસી જાય પણ એ ક્રેટામાં ને બ્રેજામાં બેહે ને એ હાથો ભાઈ પણ છે ભાઈ બેઠો છું અને કદાચ હજી જ્યાં સુધી આ ભાવનાની નગરીની માલિકા જ્યાં સુધી આયોજન કરે ને આ ઉભા છે આયોજન કર્યું ને ત્યારે કીધું હતું કે હવે ઉભા છે મુંજાઓમાં બેઠા છીએ મેં ગુરુ બે હતા ભાઈ કે કરવું છે મેં કીધું કરી નાખો ને ઉભા છે બેઠા છે જા જરૂર છે ને એમ ઉભા રહીશું પણ મારી દીકરી કદાચ મુંજાશ નહીં અરે હાથા દિલથી ભાઈ માન્યો છે ને ભલામણા કદાચ જો એમ સમય એકદમ ઉભો ન રહે તો ભલામણા મારી ભાઈમાં કઈ ખોટ પડી જાય બાપ
તારી આંખમાં મન હોશિયાળું આહુડું મન ગમે નહીં મન સૂલ વાળી ને આજ જગત ગઈ દુનિયા ગઈ માણા ગઈ પણ તારી સુલવાળી હજી નથી ગઈ જ્ઞાન જ્ઞાન બેઠી છું મેલડી એ ભલા ભલા મારી દીકરી જી આવો નવો ભરોહો રાખજે આવો નવો વિશ્વાસ રાખજે અમુક દુનિયા વાત કરતા હવે આની કરતા સારું ન થાય અને દુનિયા વાત કરતો આની કરતા સારું ન થાય પણ આની કરતા તો 4 ગણું હવાયું કરાવે તો મારી સુલ વાળી મેલડી કરાવો બાપ આ કરાવે હા અને તારીખે પછી 2026 માં તો મોરી હા બધા થઈ જજો 2026 માં તમારી સુલ વાળી મેલડી કરાવશો મામા મામા મા 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 જો હોય મા મા એ ભલા ભલા મારું મંડળ મારા દીકરા વ્યક્તિ ભરોહો રાખો વિશ્વાસ રાખો અને કદાચ જો એક વરહ વટવા દઉં ને ત્યારે જો ભાવેડાની નગરીની માલ પર ઉસૂલ વાળી મેલડી નો હોય બાપ વાળી મેલડી નો હોય બાપ હાલે છે 2026 અને ત્રીજો મહિનો અને ત્રીજા મહિનામાં એન્ડ સમયે આ 11 રીતે પણ 15 દીકરીના સમૂહ લગ્ન કરવાના છે ભાવેડાની નગરીમાં વધાવો જોરદાર તાળીથી વધાવો બાપ આજ ગમે નહીં મારી પિયું દીકરી હોશિયાળી રે મન સૂલ વાળી ને ગમે નહીં મારી પિયું દીકરી તારા મનની માલપા ઘણા એવો ઓરદા છે આ સમૂહ લગ્નના ઘણા એવો ઓરદા હતા મારી દીકરી તારા હૃદયની માલપા પણ કદાચ જો 2026 આવે અને કદાચ 2026 ની માલ બધું તારા ઓરતા પૂરા ન કરું ને હે તેની જો તારા ખોળીએ મને મેલડીને કાળો ડાઘ બેહી જાય હા કેડી મેર આ તો મારા ગરીબાઈ ના દાડામાં એક આવેલું મારું મોઘુર તને કહેવાય મારી સુલવાળી મેલડી એ બરાબર દુનિયાનું આપેલું કાય ખૂટી જાય આ દુનિયા તમને આપે જગત આપણા ભાઈઓ આપણને આપે એ કાલ ખૂટી જાય પણ મારી પીવા દુનિયાની માથે એકદાનું સૂલવાળી મેલડી તને આપવા બેહું હે
એક દાડો હું તને સુલવાળી મેરડી આપવા બેહું અને કદાચ જો તારી પેઢીયું ખાય અને જો ખૂટવા દઉં ને જો ભાવેણાની નગરીની માલપા કુંભારોના શમશાનમાં હું સુલવાળી મેરડી નો હોય સુલવાળી મેરડી નો હોય આની ભગવાનની જોગમાં અમારી સુલવાળી મેરડી રમાય છે શરદમાં માનો ભાવ છે રમાડતા મજા આવે તો ડાકને તાળ તાળી નો દાદો આ ગીત અત્યારનું છે આ એ દુઃખ પડે આવજે દોડી નવ પડજે ઇન્દુબા પરમાર લાલાભાઈ આહિર અને અમરદીપસિંહ આ એ ત્રણેય ભાઈઓ એમ કે છે કે માં કદાચ જો 15 દીકરી પૌણાવતા હોય ઘડીક તાળી બંધ માં કદાચ જો 15 દીકરી પૌણાવતા હોય તો 6 દીકરી અમારા તરફથી અને અમારો એનો 6 દીકરીનો ખર્ચો અમે આપશું એ 6 દીકરી એમના તરફથી એટલે 21 દીકરીના સમૂહ લગ્ન થશે બરાબર જોરદાર તાળી જોડાવો હવે તાળી પાડો જોરથી દુઃખ પડે આવજે દોડી નવ પડજે માતું મોડી આ ઢોકરાણા દુઃખ પડે આવજે દોડી નવ પડજે માતું મોડી અને વિનવો હાથ જોડી ખોલે લેજે મારના આવે આવે મારી ભાંગલા પવાના વિરાગની દેવી મારા એ ગુરુ બંધનની માતા મારી ધમલા ગાંડાની મારી પાવાની દેવી આવે મળી આવે આવે એક દી મારા ધમલા ભુવાનું ધરામાં મારી પાવાના વિરાગની કાળ ક્યાં આવે મળી એકની ભાંગલા પાવે આય બોલ્યા ભાંગલા પાવે ભાંગેલું ભેગું કરે બોલ્યા બે હે દૂડના હડી હિમલે